આવતીકાલથી માતાજીની આરાધનાનો પર્વ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે ત્યારે બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ગરબા રમવા આતુર છે। નવરાત્રીમાં સુરક્ષા અંગે કોઈ કસર ન રહે તે માટે ગુજરાત પોલીસે કમર કસી છે। ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રિનેત્ર પ્રોજેક્ટ તૈયાર છે। નવરાત્રી દરમિયાન જે તે સ્થળ પર તો પોલીસનો બંદોબસ્ત રહેવાનો જ, પરંતુ એ સિવાય પોલીસ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી પણ સતત ચાંપતી નજર રાખશે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે ગરબામાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ સીધી નજર રાખશે। 10,000 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનોનું સતત પેટ્રોલિંગ રહેશે। 7,200 સીસીટીવી કેમેરાનું કંટ્રોલ રૂમથી મોનિટરિંગ થશે। 19થી વધુ ડ્રોન કેમેરા પણ કાર્યરત રહેશે। આયોજકનો નવરાત્રીની માર્ગદર્શિકાનું પાલન કરે છે કે કેમ તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। નવરાત્રીની તડામાર તૈયારીઓ ખેલૈયાઓ તો કરી રહ્યા છે, પરંતુ આ તહેવારમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ના આવે અને તેની સાથે જ ચાંપતી નજરથી પોલીસ વિભાગ દ્વારા પણ નવરાત્રીને લઈ અને કાયદો વ્યવસ્થા યોગ્ય રહે તે માટેની તૈયારીઓ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે ત્રિનેત્રમ આમ તો આ એક એવું સેન્ટર છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કે જ્યાં સતત 24 કલાક સુધી મોનિટરિંગ થતું હોય છે। 3 અલગ અલગ રીતે બોડી ઓન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા મોનિટરિંગ છે તે થતું હોય છે, પરંતુ નવરાત્રીના દિવસો માટે અહીંયા સૌથી વધારે મોનિટરિંગ કરવામાં આવશે। વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો 10,000 બોડી વોર્ન કેમેરા, જ્યારે કે 7200 સીસીટીવી કેમેરા છે અને 19 ડ્રોન કેમેરા છે, કે જેના દ્વારા આપ જોઈ શકો છો કે અત્યારે અનેક જે વિસ્તારો છે ત્યાંથી સીધી જે ફીડ છે તે અહીંયા જોઈ શકાતી હોય છે। 33 નેત્રમ અત્યારે કાર્યરત છે, જ્યારે એક ત્રિનેત્રમ કાર્યરત છે। તમામ જે જિલ્લાઓ છે ત્યાં એક પ્રકારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને તમામ જે ફીડ છે તેને બારીકીથી જોઈ શકાય। કોઈ પણ પ્રકારની જો શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તેનું તાત્કાલિક ધોરણે મોનિટરિંગ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે નવરાત્રીની તૈયારીઓની વાત કરવામાં આવે તો જે મોટા આયોજકો છે ત્યાં જે બોડી ઓન કેમેરા છે તેના દ્વારા પણ સતત મોનિટરિંગ છે તે કરવામાં આવશે। ત્યાંના જે સીસીટીવી કેમેરા છે તેના દ્વારા પણ મોનિટરિંગ છે તે કરવામાં આવશે। ડ્રોન કેમેરા છે તે પણ કરવા એ ફરજિયાત છે। મોટા જે પાર્ટી પ્લોટ છે ત્યાંના જે જિલ્લા કક્ષાથી કંટ્રોલ કરવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો આ જે વ્યવસ્થા છે તેનાથી જો સસ્પિશિયસ વ્હીકલ કોઈ પણ જગ્યા પર મૂવમેન્ટ થતા હોય તો તેની પણ જાણ છે તે કરી શકાશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલિતાણા, પાવાગઢ આ તમામ ધાર્મિક સ્થળો છે કે જ્યાં એક રીતે નવરાત્રીનું પણ મહત્વ છે અને આસ્થાની નગરીઓ માનવામાં આવે છે, તો ત્યાં પણ કોઈ પણ પ્રકારની હરકત ન થાય તે માટેની પણ સતત કવાયત છે તે ચાલી રહી છે। કેટલું બારીકાઈથી મોનિટરિંગ થાય છે આપને એક ડેમો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે ફીડ છે આપ જોઈ શકો છો કે જે PTZ કેમેરા છે તેના દ્વારા 360 ડિગ્રી ઉપર આ આખી જે ફીડ છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે। જે રીતે આપ જોઈ શકો છો કે અલગ અલગ એરિયા પર કેટલું ઝૂમ થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ ની જે મૂવમેન્ટ છે તે બારીકાઈથી અહીંયા જોઈ શકાય છે અને કોઈ પણ શંકાસ્પદ મૂવમેન્ટ લાગતી હોય તો એક વોર રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી પણ તાત્કાલિક ધોરણે મેસેજ છે તે પાસ ઓન થઈ શકતો હોય છે। અલગ અલગ વિસ્તારોનો આપ જોઈ શકો છો કે સતત મોનિટરિંગ છે એ ચાહે સીસીટીવી કેમેરા હોય કે પછી બોડી વોર્ન હોય તેના દ્વારા અહીંયા થઈ રહ્યું છે। અને તમામ સૌથી જે મહત્વની બાબત છે કે આ જે ત્રિનેત્રમ સેન્ટર છે તેના દ્વારા તમામ જે જિલ્લાના જે સેન્ટર્સ છે, નેત્રમ સેન્ટર છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેની સાથે સીધા એક કનેક્શનમાં હોય છે, જેના કારણે કોઈ પણ પ્રકારની જે સસ્પિશિયસ એક્ટિવિટી છે તેની પર સીધી નજર રાખી શકાય છે। નવરાત્રીનો તહેવાર એ ન માત્ર ગુજરાત માટે પરંતુ એક આસ્થાનો પણ વિષય છે અને હવે ગ્લોબલ નવરાત્રીની ઉજવણી થાય છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની જે કચાશ છે તે છોડવા માંગતા નથી અને એ જ કારણ છે કે ત્રિનેત્રમ દ્વારા પણ નવરાત્રીનું મોનિટરિંગ થશે। કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।